એના પછી 1907ની સાલમાં છુપૈયામાં મંદિર કરવામાં આવેલું છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ ઘણા બધા સંતોને લઈને નહીં ને તો 50 જેટલા સંતોને લઈ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ છુપૈયા જતા હતા. ત્યાં કને મંદિર બનાવી અને મૂર્તિ પધરાવવા માટે. પણ એ એક ઘટના એવી એક વિચિત્ર બની ગઈ. જતા હતા છપૈયામાં માર્ગમાં નખલવ શહેર આવ્યું, મોટું શહેર. ક્યાંક ઉતારો જોઈને ઉતારામાં જો મંદિર મળી જાય તો હારામાં હારું. તો ત્યાં રામ મંદિરમાં સંતો ઉતરણ, રાજનું મંદિર હતું, રામ મંદિર, મોટી જગ્યા, વિશાળ. અયોધ્યા પ્રસાદજી મહારાજ અને સંતો બધા ત્યાં કને ઉતર્યા. રાજાને ખબર પડી કોઈક આચાર્ય આવ્યા છે, રાજા મળવા આવ્યા. અને આ સાધુના નિયમ ધર્મ ભગવાનની ભક્તિ જોતા રાજાને બહુ આનંદ થયો. સમજ્યા ને? રાજા એવા રાજી થઈ ગયા અયોધ્યા પ્રસાદજી મહારાજને કે તમે અહીંયા રહો નખલો શહેરમાં, અને અમારું આખું રાજ છે ને એમાં તમે સત્સંગ કરાવો. સમજ્યા? તો રાજાએ ઓફર આપી. તો વિચાર કરો, આખા દેશમાં સત્સંગ કરવાની રાજાએ ઓફર આપી. પછી શું થયું? દીવાન મારો વિરોધી, એને એમ કે આ જો રહેશે બાવા તો અહીંયા જમાવટ કરશે, અને કાઢવા કેમ? આનો રાજાને અભાવ કેમ આવે? એટલે પછી રાતના તો સંતો હોતા હશે ને કેને ખબર ન પડે એમ દીવાને એવું કાવતરું કર્યું. એકાદ બે બકરા મરાવી અને ખાડો ખોદી મંદિરના આંગણામાં ચોકમાં અને ડટાવી દીધું માંસ. અને રાજાને કીધું તમે જેને સારા સાધુ માનો છો એ સારા નથી, માંસાહારી છે કે. અને રાજા વાજા અને વાંદરા એ બહુ વિચારે તો નહીં. દીવાન કઈ સાચું જ માની લે. હકીકતમાં માણસનો ચહેરો જુઓ તો ખબર પડી જાય કે માણસ ધર્મિષ્ઠ છે કે અધર્મી છે. એમ દીવાન હવારી હાલો તમને બતાવું કે મારે ખોદાયું તો પછી માંસ નીકળ્યું. અને ખરેખર રાજા ખીજાણા, આ તો કપટી નીકળ્યા કે. એમાં પછી રાજા એવો ખીજાણો, બીજે દી હવારમાં જ કાઢ્યા મહારાજને અને સંતોને બધાને. એ કે તમે અમારા આ રામચંદ્રજી ભગવાન રામ લક્ષ્મણ જાનકી હોય ને એને તમે માંસ ધર્યું એક આ મૂર્તિ ભળાવી એ લઈ જાઓ હવે કે લ્યો. તો એ તાત્કાલિક રામ મંદિરમાંથી રામની મૂર્તિઓ ઉપડાવીને મહારાજને ત્યાંથી રવાના કર્યા. બોલો, મૂર્તિઓ લઈ જવી પડી ગાડામાં નાખીને. એ મૂર્તિ છપૈયામાં લઈ આવે. હવે શું કરવાનું? એ મૂર્તિ તો પધરાવી પડે ક્યાંક. મૂર્તિ નિર્દોષ છે પણ રાજાએ આમ માની લીધું. દીવાને આ કર્યું. ક્યાં લખણ નથી મળતું, પણ અયોધ્યામાં એક મહંત હતા, અમે કથા કરવા ગયા છપૈયામાં, એને આ બધી વાત કરી. નહીતર છપૈયામાં એક ગન સમાજનું મંદિર હોય તો થઈ રહે ને, જન્મસ્થાનમાં આવડામાં મોટા મંદિરની કંઈ જરૂર ન હોય. પણ એક તો આ મૂર્તિ આવી, અને બીજી પરિસ્થિતિ એક એવી હતી કે ઘનશ્યામ મહારાજનું મૂળ સ્થાન ક્યાં છે એ ખબર નથી પડતી કોઈને. આ વાત તમને નવીન લાગશે. હકીકતમાં ઘનશ્યામ મહારાજ હજી 3 વર્ષના હતા ત્યાં ધર્મ ભક્તિએ છુપૈયા છોડી દીધું. એ તો જાણી છે ને આપણે, અયોધ્યા રહ્યા અને ક્યારેક ક્યારેક છપૈયા આવતા હશે. પછી ધર્મ ભક્તિ ધામમાં લઈ ગયા, અને ઘનશ્યામ મહારાજ પછી વનમાં લઈ ગયા. પછી રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈ મહારાજ વનમાં ગયા પછી ઈચ્છારામભાઈના લગ્ન થયા. પછી લગ્ન થયા, એમાં 2 મોટા ભાઈના સ્વભાવ થોડાક મેચ થતા નહોતા. રામ પ્રતાપ થોડાક વધુ ગરમ અને ઈચ્છારામભાઈ હાવ ટાઢા. એટલે અવારનવાર ઝઘડો ભાઈમાં થયા કરતો હતો. અને બીજો પ્રોબ્લેમ મોટો એ હતો કે 2 ભાઈને હવે કોઈ જીવાઈ નથી. જીવાઈ આજીવિકા વૃત્તિ કાંઈ હતી નહીં. કારણ કે ધર્મદેવની કોઈ જમીન નથી, છપૈયામાં નથી ને ક્યાંય નથી. ધર્મદેવ હતા ત્યાં ગુરુ હતા. એ ભક્તિ માતા બહેનોના ગુરુ હતા. એ દાન દક્ષિણાઓ ઘણી બધી આવતી હતી. ઘર હર્યું ભર્યું રહેતું હતું. ઘનશ્યામ મહારાજને ટોપી પહેરે કે મોજડી પહેરે તો નંગ જડી પહેરતા, એવું ખાનદાની ઘર હતું. પણ ધર્મ ભક્તિ ધામમાં ગયા અને ઘનશ્યામ મહારાજ વનમાં નીકળી ગયા. જોત જોતામાં સંપત્તિ ખલાસ થઈ ગઈ ઘરમાં. હવે જીવવું કેમ? 2 ભાઈને મોટો પ્રોબ્લેમ થયો. એટલે ઈચ્છારામભાઈના સસરા હતા ને આંબલિયા ગામના, એ ઈચ્છારામભાઈને પોતાને ગામ લઈ ગયા છે આંબલિયા.
બે ભાઈમાં આમે માથાકૂટ થતી હતી, એટલે છૂટા થાય તો હારું. એટલે ત્યાં પોતાના ઘરે રાખ્યા, ત્યાં થોડીક જમીન આપી, એટલે જમીન ખેડે, ખાય પીને મજા કરે. હવે ઈચ્છારામભાઈ છેટ આંબલિયા ગામ રહે છે. આંબલિયા ગામ હજી આપણે જોયું નથી. રામ પ્રતાપજી ક્યાં ગયા હશે તમે કહો? તો હવે એક તમે કહો, એક મેં કીધું, બોલો. રામ પ્રતાપને અયોધ્યામાં કાંઈ રહેતું નહીં, છુપૈયામાં કાંઈ જમીન હતી ને જઈને કરવું શું. પણ ધર્મદેવના મિત્ર સંધ્યાગીરી બાવા ક્યાંના હતા? લોહગંજરી ગામના હતા. લોહગંજરી ગામ ક્યાં આવ્યું? પતજીયા મહાદેવ, તમે છપિયા ગયા હો તો એક જંગલેશ્વર મહાદેવ છે, એની સામે જ લોહગંજરી ગામ છે. ત્યાંના સંધ્યાગીરી બાવા હતા, ગરબારી બાવા સમજો ને, એની જમીન ને આસન બધું હતું જગ્યા. તો રામ પ્રતાપજીને એને સુવાસીની ભાભીને પોતાના ઘરમાં લઈ ગયા અને જમીન આપી, વાવો જે થાય ખાઓ પીઓ ને મજા કરો, એ એમ રહેતા હતા. એમ તો કેટલા વર્ષો નીકળી ગયા, 28 થી 29 વર્ષ થઈ ગયા. મહારાજ વનમાં હાલ્યા ગયા, એને કોઈ સમાચાર નથી. પછી સંતો સત્સંગ કરાવતા હતા ને, એને પ્રોબ્લેમ બહુ થતો હતો સમજાના સત્સંગ કરવાનો. કેટલાક દેશી લોકો કે સ્વામિનારાયણ કોણ છે તમને ખબર? એની કંઠી ન પહેરાય, કે એ તો મોચી છે ને આમ છે ને તેમ છે ને, કંઠી તોડાવી નાખી લ્યો. પછી રામદાસ સ્વામી મહારાજને કીધું, મહારાજ ધર્મકૂળ આવે ને તો આ લોકોને ખબર પડે દુનિયાને કે સ્વામિનારાયણ બ્રાહ્મણ છે. અમે તો માની રહ્યા પણ દુનિયા નથી માનતી, બોલાવો. મહારાજ કે એકવાર મૂક્યા બીજી વાર નામ નલો માર્યો, વૈરાગ બહુ મહારાજનો. સતાન સમ લખ્યો ને, ઓમ તીવ્ર વૈરાગ્યાય નમઃ. તીવ્ર વૈરાગ્ય છોડ્યા નામ ન લો. બીજી વાર રામદાસ સ્વામી કીધું, મહારાજ ભાઈઓ આવે તો સારું હો. તોય મહારાજ સાંભળ્યું નહીં. ત્રીજી વાર કીધું, કંઈક કરો પ્રભુ કૃપા. તો મહારાજ કે જાઓ બોલાવી લાવો લ્યો. પછી અમદાવાદથી 2 સંતો નીકળ્યા હો, માયાજીતાનંદ સ્વામી અને ગોવિંદાનંદ સ્વામી. મહારાજના 2 ભાઈઓને ગોતવા માટે 28 કે 29 વર્ષ પહેલાની બધી વાત. એ પછી અયોધ્યા ગયા અને છપૈયાનું નામ પૂછે તો યુપીમાં છપૈયા 12 છે. અને કદાચ આ છપૈયામાં ગયા હોય તો હવે ખબર કેમ પડે? બધા આડાવર થઈ ગયેલા માણસો, નાના ગામમાં હોય કોણ? પછી 4 મહિના સંતો ફર્યા પણ મહારાજના ભાઈની ક્યાંય ઓળખાણ પડી નહીં. ફરતા ફરતા નિરાશ થઈને નકલો શહેરમાં આવ્યા. ત્યાં કોઈક રામ મંદિર હશે એમ ઉતર્યા. એમાં પછી હાજે દર્શન કરવા માટે મંછારામ રાજાની નોકરી કરતા હતા, ગણ સમાજના મિત્ર. એ હાજે દર્શન કરવા આવ્યા. 2 સાધુ જોયા, પૂછા કાછા કરી, કોના સાધુ છો, શું કાંઈ છે? તો કે સાધુ છીએ અમે સ્વામિનારાયણના, ગુજરાતથી આવીએ છીએ. અમારા ભગવાન છે સ્વામિનારાયણ, મારા ઈષ્ટદેવ. એનો જન્મ અહીંયા કને થયેલો છે યુપીમાં છુપૈયા ગામમાં. એના ભાઈઓને અમે મળવા માટે આવ્યા છીએ. 4 મહિના થયા મથીએ છીએ પણ અમને ભાઈઓનો ભેટો ક્યાંથી થતો નથી. છુપૈયા, કારણ કે છુપૈયામાં હતા જ નહીં, લ્યો મળે ક્યાંથી? ના મળ્યા. પણ મંછારામ ખુશ થઈ ગયા, તમે ઘનશ્યામના સાધુ છો? તો કે હા. મંછારામ કે સ્વામી ઘનશ્યામ તો અમારા મિત્ર હતા, અમે ભેગા રમતા. બોલો, આટલા વર્ષો પછી ઘનશ્યામના સાધુ મળ્યા. મંછારામને આનંદ થઈ ગયો. પછી તો સંતોને રાજ દરબારમાં લઈ ગયા, હારો ઉતારો, જમવાની વ્યવસ્થા, એકાદ બધી રોકાણા. રાજાને બધી વાત કરી. પછી કીધું કે થોડાક દિનની રજા લઈયો, 10-15 દિવસની, હાલો તમને ભાઈઓનો ભેટો કરે. તો એને ખબર હતી મંછારામને, મહારાજના ભાઈઓ ક્યાં છે એને ખબર હતી. પછી એને છુપૈયા લઈ ગયા, ભાઈઓને બોલાવ્યા છે. આંબલિયાથી ઈચ્છારામભાઈને બોલાવ્યા, લોહગંજરીથી રામ પ્રતાપજીને બોલાવ્યા. છપૈયામાં બધા ભેગા થયા. છપૈયામાં કાંઈ હતું નહીં, ખાલી ઠેકાણા બતાવ્યા સંતોને કે નારણ સરોવર ને આ ખાંપા તલાવડી ને આ મીન સાગર ને ભૂતિયો કૂવો ને એ બધી યાત્રા કરાવી સંતોને કે આ સાચું બધું. સંતો કે આ બધી વાતો અમે સાંભળી છે. એ જ ઘનશ્યામ તમારા હગા ભાઈ, અમે એના સાધુ છીએ. કે જે ઘર હતું ને ઘનશ્યામ મહારાજનું જન્મસ્થાન, એ તો માટીનું મકાન હતું, રહેનારું કોઈ હતું નહીં. એટલે એ હાવ ધોવાઈ ગયું હતું, લો ને, જમીન ભેગું જમીન થઈ ગયું હતું, કાંઈ હતું નહીં, નામ નિશાન પણ.
એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ આટલા વર્ષો પછી 28 વર્ષે તો મહારાજનો ભેટો થયો. એના પછી ત્યાં કને અયોધ્યા પ્રસાદજી મહારાજ તો કેટલા મોડા ગયા હશે, તો કાંઈ ઠેકાણું હતું નહીં. તો એ મંદિર બનાવ્યું, સમજાય કે નહીં? છુપિયામાં અયોધ્યા પ્રસાદજી મહારાજે મંદિર બનાવ્યું. સંતોને 2 ભાઈઓનો ભેટો થયો. પછી તો મહારાજને મળવા માટે રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈ સંઘની સાથે 2 આવ્યા છે. લોયામાં મહારાજ શાકોત્સવ કરતા હતા, ત્યાં 2 ભાઈ મળ્યા મહારાજને. એ બધું પાકું કામ કરી પાછા છુપૈયા ગયા છે. અને 2 ભાઈના આખા પરિવારને પાછા વડતાલ ઉત્સવમાં લઈ આવ્યા છે. ત્યાં ભાભી અને મહારાજને મળ્યા છે. પછી મહારાજે પરિવારને સત્સંગમાં રાખ્યા છે. પછી તો મહારાજ આચાર્ય પદ આપ્યું છે ને બધી વાત કરીએ છીએ. આપણી વાત જાણવાની એ કે છુપૈયામાં મોટું મંદિર કરવાનું એક કારણ તો કે રામ લક્ષ્મણ અને જાનકીજીની મૂર્તિ આવી ગઈ, એનું શું કરવું, એટલે મોટું મંદિર. અને બીજી વાત, જન્મસ્થળ પાકું ક્યાં છે એ ખબર નહોતી, એટલે પૂર્વ દિશામાં ત્યારે મોટું મંદિર છે ને એ મંદિર આખું બન્યું. લો ને, વાસુદેવ અને કુંજ વિહારીની સ્થાપના કરી. વચલા મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, અને સેવામાં પોતે રહ્યા વાસુદેવ ને કુંજ વિહારી. 3 શિખરવાળું મંદિર છુપૈયામાં કર્યું. અને આ બધી મૂર્તિઓની દક્ષિણ દિશામાં રેવતી બળદેવજી ને હરિકૃષ્ણ મહારાજ, પછી નામ રાખ્યા, સમજ્યા ને? કોના? રામ લક્ષ્મણ અને જાનકી નામ શું રાખ્યા? રેવતી બળદેવજી અને હરિકૃષ્ણ મહારાજ. આજે પણ તમે છુપૈયા જાઓ અને ધ્યાનથી દર્શન કરજો રેવતી બળદેવજીના. પરોક્ષના મંદિરમાં જેવી મૂર્તિઓ હોય રામ લક્ષ્મણની, એવી ને એવી ફેસની મૂર્તિઓ છે. તમે જોજો છુપૈયા જાઓ તેદી. તો એ રીતે એકમય સ્થાપ્યું. વચ્ચે ધર્મ ભક્તિ ઘનશ્યામ મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ સેવામાં છે. અને આ બાજુ કુંજ વિહારીઓ એટલે રાધા કૃષ્ણ એની સ્થાપના કરેલી છે. વાસુદેવ ને કુંજ વિહારી. આ બધી 20ની સ્થાપના થઈ અને 3 શિખર મંદિરના બનાવવામાં આવ્યા. કળશ નતા ચડાવેલો. કળશ તો અમે કીધી છે, અમે ગયા હતા ચડાવવા માટે. વહેલા છપૈયા મંદિરમાં કળશ ચડાવ્યા એનો સમય ગયો. અમે સાધુ થયા પછી ગયા હતા, અને નારાયણ સરોવરના પૂર્વ કિનાર ઉપર કથા વાર્તાનો પ્રોગ્રામ હતો. અને કળશ ચડાવવા માટે અમે પણ છેટ ઉપર ચડ્યા હતા, અને હાકર ઉડાડી હતી, સમજ્યા ને? ઉપર કળશ ચડ્યા ને સાકર, માણસો નીચે સાકર વેણી વેણી રાજી થતા હતા. આજે હાકર ખપતી નથી આપણે. શું કહું ખબર હે? સવારે ચાયમાં નાખીને પી લઈ, પછી હાકર ભાવે નહીં. પહેલાં તો હાકરની પ્રસાદી જળતી ને તો મજા પડી જતી. તો આવી રીતે છુપૈયામાં અયોધ્યા પ્રસાદજી મહારાજે મંદિર બનાવ્યું. અને પછી અયોધ્યા પ્રસાદજી મહારાજે ધર્મ પરિવારના માણસો જે હતા ને, એની જમીન હતી ને જેની, તો એ કેટલીક ઉત્તરમાં અત્યારે ગૌઘાટ છે ને, ત્યાં ઘણી બધી જમીન લઈ અયોધ્યા પ્રસાદજી મહારાજે ધર્મ વંશના જેટલા બ્રાહ્મણો હતા ને એને થોડી જમીન બધાને અપાવી. એ અયોધ્યા પ્રસાદજી મહારાજે એક જબરજસ્ત કામ કર્યું. આજે આખું ગૌઘાટની બાજુમાં ઘનશ્યામપુર કરીને એક ગામ છે, આખું નવું ગામ વસાવ્યું. અને એ બધી જમીન બ્રાહ્મણોને અયોધ્યા પ્રસાદજી મહારાજે અપાવી કે તમે વાવો, ખેડો અને ખાઓ પીઓ ને મજા કરો. તો છપૈયામાં મંદિર થયું. એના પછી 1927ની સાલમાં વડતાલ દિશામાં બુરાનપુરના હરિભક્તો આગ્રહ કર્યો છે, અમને મંદિર બનાવી દો. મૂર્તિ પ્રસાદી એની પાસે પણ હતી. નારાયણ ભગવાન મહારાજે બુરાનપુરના હરિભક્તોને આપ્યા હતા. વડતાલમાં જ્યાં મંદિર છે ત્યાં નર અને નારાયણ દેવની સ્થાપના કરી હતી પહેલાં. પછી 2 દેશના વિભાગ કરતી વખતે દેવ અલગ અલગ જોઈએ મહારાજે એવું વિચારી. નર નારાયણ દેવમાં નારાયણ ભગવાન આપ્યા બુરાનપુરના હરિભક્તો, અને નર ભગવાન આપ્યા ધરગામના હરિભક્તોને. એ અત્યારે 2 અલગ અલગ જગ્યાએ મૂર્તિઓ છે. તો ભગવત પ્રસાદજી મહારાજે સંતોને બુરાનપુર મોકલ્યા. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુદાસ સ્વામી ત્યાં મંદિર બનાવ્યું 3 શિખર વાળું. અને આચાર્ય મહારાજ ત્યાં જઈ અને હરિકૃષ્ણ મહારાજની સાથે જે મૂર્તિ હતી લક્ષ્મીનારાયણ દેવ બધી મૂર્તિ ત્યાં કરીને પધરાવી છે. મહાસુદી સાતમને દિવસે
બુરાનપુરમાં મૂર્તિઓ પધરાવી અને એ ધામધૂમ કરેલું છે. મોટો ઉત્સવ, હરિભક્તોએ સારો લાભ લીધો. 27ની સાલમાં 1900 એમ કરતાં કરતાં 1900 આ બાજુ 15ની સાલમાં, સાલનો ક્રમ ન હોય કારણ કે બે દેશમાં અલગ અલગ કથા કહેતા જાય સમજ્યા ને. 1915ની સાલમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ કચ્છ માંડવીમાં આવી અને ત્યાં મંદિર બનાવ્યું અને ત્યાં વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની ફાગણ સુધી બીજને દિવસે સ્થાપના કરી. એ અત્યારે મંદિરમાં ઠાકોરજી છે. તે દરમિયાન ગઢપુરથી જીવુબાઈએ એક પત્ર લખ્યો. કોને? રઘુવીરજી મહારાજને. રઘુવીરજી મહારાજ વડતાલમાં રહેતા હતા અને અયોધ્યા પ્રસાદજી મહારાજ ક્યાં રહેતા હતા? અમદાવાદમાં. એમાં એવું લખેલું કે બધી જગ્યાએ તમે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સ્થાપના કરો છો, પણ શ્રીજી મહારાજની એવી આજ્ઞા છે કે ગોપીનાથજી મહારાજની બાજુમાં પણ ધાતુના હરિકૃષ્ણ મહારાજ જોઈએ. એટલે મહારાજનું સ્વરૂપ સમજો ને. મહારાજ ભલે ગોપીનાથજી મહારાજ એમ કીધું હું જ છું. મહારાજ પોતે કીધું જ છે બધી જગ્યાએ. મહારાજ એમ કીધું હોય આ દેવમાં હું જ રહેલો છું, તમારી પૂજા સેવા હું સ્વીકારીશ. પણ મહારાજની મૂર્તિ તો નહીં ને. મૂર્તિ તો શ્રી કૃષ્ણની ગમે તેમ હોય તોય. તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની જોડે પધરાવો મહારાજની ઈચ્છા હતી આવી કહેવા. તો હવે કાંઈક એ વાત ધ્યાનમાં લ્યો. આવો જીવબાએ કાગળ લખ્યો વડતાલમાં રઘુવીરજી મહારાજને. રઘુવીરજી મહારાજે કાગળ વાંચ્યો, નારાયણજીભાઈને બોલાવ્યા, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કરવાનું કીધું. એક મૂર્તિ બનાવો ગઢપુર માટે, એક મૂર્તિ બનાવો જૂનાગઢ માટે. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જૂનાગઢમાં પણ જોશે. તો ત્યાં વળી ગઢપુરમાં મૂર્તિઓનું કામ શરૂ કરેલું છે. નારાયણજીભાઈ આપીને આવીને ધાતુની મૂર્તિઓ. એમાં જોગાનંદ સ્વામી હતા અને અમુક સંતો પણ રાખ્યા બધા. એમ કરતાં કરતાં 1916ની સાલમાં ગઢપુરમાં ફાગણ સુધી 5મને દિવસે ગોપીનાથજી મહારાજની જોડે હરિકૃષ્ણ મહારાજની સ્થાપના થઈ. કઈ સાલમાં? 1916ની સાલમાં. 15માં માંડવી, 16માં ગઢપુર. અને ત્યાં સ્થાપન વિધિ ભગવત પ્રસાદજી મહારાજ બધો કરાવ્યો. અને પૂર્વ ખંડમાં રેવતી બળદેવજીની સ્થાપના કરી ગઢપુરમાં. સૂર્યનારાયણ તો હતા પણ રેવતી બળદેવજીની પણ મૂર્તિ પધરાવી. અને ગોપીનાથજી મહારાજ પધરાવ્યા અને જેવો સમયો કર્યો હતો ને એવો સમયો આખા ગામને જમાડ્યો. એ જય જયકાર કરી દીધો. દક્ષિણો બહુ આપી. સંતો ભક્તો બહુ જમ્યા, બહુ રાજી થયા. મહારાજની મૂર્તિ પધરાવી ગઢપુરમાં. લાડુબા જીવુબા બેનો પણ બહુ રાજી થયા. જીવુબા અને દાદા ખાચરનો દીકરો બાવો ખાચર, અમરો ખાચર ભેટમાં કેટલીક પોતાની જમીન નસે ખેતર આખા ગોપીનાથજી મહારાજને અર્પણ કર્યા. હરિકૃષ્ણ મહારાજના નામને કર્યા. મહારાજની મૂર્તિ પધરાવીને દાગીના અર્પણ કર્યા, ભેટ અર્પણ કરી અને ભેટમાં એક ખેતર અર્પણ કર્યું. એ અત્યારે ગઢપુર મંદિરનું કહેવાય. અમરા ખાચરે પણ સેવા કરી. એને પણ જમીન થોડીક ભેટમાં આપી, વસ્ત્ર આભૂષણો આપ્યા છે. અમુલાબાઈ જીવા ખાચરના દીકરી હતા, એને પણ જબરો સત્સંગ હતો. એણે પણ વસ્ત્ર આભૂષણો આપ્યા અને એને પણ ભૂમિ દાનમાં આપી હરિકૃષ્ણ મહારાજને નામે. બીજા બોટાદના ભગા ડોશીના દીકરા શિવલાલ શેઠ હતા જાના, એ વસ્ત્ર આભૂષણ બહુ અર્પણ કર્યા. શિવલાલ શેઠના દીકરા હતા, મહામુક્ત બહુ જ્ઞાની હતા. ભલો નામ લખ્યું, ભલો વલો વલો હશે હાલો. તો એણે પણ સારી ભેટ સામગ્રી અર્પણ કરી બધી મંદિરમાં. શિવલાલ આવ્યા એ હટાણે, જેની સમજણ સંતો વખાણે. તેણે વસ્ત્ર આભૂષણ સારી, ધનયાદિકની ભેટ ધારી. શિવલાલ શેઠ નવલખી શેઠ હતો એમ કહેવાય છે, બહુ ભૈંસો હતો. સારી ભેટ વસ્તુ અર્પણ કરી બધી. તો આવી રીતે ફાગણ સુધી બીજને દિવસે
એના પછી ગઢપુરમાં બધું પતી ગયા પછી ફાગણ સુધી બીજને દિવસે જુનાગઢમાં જઈ અને ત્યાં પણ રાધા રમણ દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ભગવત પ્રસાદજી મહારાજે સ્થાપન કરી. એમ કરતાં કરતાં વર્ષો જતાં 1921ની સાલ આવી ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે સિદ્ધપુરમાં મંદિર બનાવી અને ત્યાં જેઠ સુધી એકાદશીને દિવસે ધર્મ ભક્તિ અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી. પેલા ગામમાં મંદિર હતું, હવે વળી રોડ ઉપર આવી ગયું છે. દેવ ઈ જ છે, નવા મંદિરમાં આવી ગયા. એના પછી 1923ની સાલમાં ભુજમાં નરનાળ દેવની જોડે હરિકૃષ્ણ મહારાજની સ્થાપના અયોધ્યા પ્રસાદજી મહારાજે અમદાવાદથી આવી અને સ્થાપના કરી. અને બહુ મોટો સમયો થયો ભુજમાં પણ. એ સમયમાં વિદેશથી ઘણા બધા હરિભક્તો આવ્યા હતા. સમજ્યા? એ કેટલાક નવી નવી ગાડીઓ લઈ આવ્યા હતા અહીંયા સંતોની સેવા માટે. બહુ સારો સમય ભરાણો હતો. એમ કરતાં કરતાં 1924ની સાલ બેઠીને તો 24ની સાલમાં મુંબઈમાં શિખરવાળું મંદિર બનાવ્યું અને વૈશાખ સુધી બારસને દિવસ અને રવિવારને દિવસે વડતાલના આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ ત્યાં મૂર્તિઓની સ્થાપના કરી. અત્યારે ભુલેશ્વર મંદિર છે ત્યાં ગોલોક વિહારી અને હરિકૃષ્ણ મહારાજ એ પણ શ્રીજી મહારાજની પ્રસાદીની મૂર્તિઓ મહારાજે હરિભક્તોને આપી હતી. મુંબઈમાં મંદિર બનાવીને પ્રતિષ્ઠા કરી. મૂર્તિઓ હતી ગઢપુરમાં, ત્યાંથી મગાવી લીધી. એના પછી 1928ની સાલમાં ગોંડલમાં સરસ મજાનું મંદિર થયું. શિખર બંધવાળું મંદિર થયું ગોંડલમાં. અને મહાસુદી 13ને દિવસે આચાર્ય મહારાજ શ્રી ત્યાં જઈ ભગવત પ્રસાદજી મહારાજ ગોંડલમાં પણ મંદિરની શરૂઆત કરી, પ્રતિષ્ઠાઓ કરી. મધ્યખંડે સ્થાપ્યા સ્વયમેવ ભક્તિ ધર્મ હરિ કૃષ્ણ દેવ રાધિકા કૃષ્ણ દક્ષિણ ખંડે સજ્જાયુતર ખંડ અખંડે. ગોંડલમાં મધ્યખંડમાં એટલે વચ્ચે મંદિરમાં ભક્તિ ધર્મ અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના થઈ. અને દક્ષિણ ખંડમાં રાધા કૃષ્ણની સ્થાપના કરી અને ઉત્તરખંડમાં સુખસિયા આ ગોંડલમાં મંદિર બન્યું. તો શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી આચાર્ય મહારાજ બંને દેશના શું શું પ્રવૃત્તિ કરી એ ગ્રંથ કરતા બધી નોંધ લીધી છે. સાલ વાઇસ આ સાલમાં અહીંયા ને આ સાલમાં અહીંયા પ્રતિષ્ઠાઓ બધી થઈ. અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ પણ એ ઠેક ઠેકાણે મહારાજનું ધ્યાન કરવા માટે આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ એમ કહે છે કે મહારાજની આજ્ઞા હતી. શ્રીજી મહારાજ પોતે પોતાના સ્વરૂપને ના પધરાવી શકે એવો એક વિધિ પણ ખરો. પોતે હાજર હોય ને તો પોતાનું સ્વરૂપ એમાં પ્રાણ પૂરી ના શકે, કારણ કે પોતે જીવંત છે. પ્રાણ કેમ પૂરાય? વડતાલમાં કહેવાય છે પણ એ થોડોક વાત તો છે. મોટી મૂર્તિ તો મહારાજ ગયા પછી જ બની છે, સમજ્યા ને? બધી જગ્યાએ પછી સ્થાપનાઓ થઈ છે, વાત આવી છે. પછી ગમે તેમ હોય, આપણે ભગવાનની બાબતમાં કાંઈ બીજી માથાકૂટ કાંઈ કરાય નહીં. ભગવાનની ભગવાન જેમ કયો એમ એનો જેટલો મહિમા કયો એટલો ઓછો. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજનો જબરજસ્ત મહિમા છે, સમજ્યા ને? અને જેવી ભાવનાઓથી ભક્તો આવે છે એવી ભાવનાઓ ભગવાન એની પૂર્ણ કરે છે. ભાવના છે એ જબરી વાત છે. તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ બંને દેશમાં બંને આચાર્યોએ ઠેક ઠેકાણે બધી જગ્યાએ પધરાવી અને મહારાજની આજ્ઞા હતી. મહારાજની આજ્ઞા પ્રમાણે બધું કર્યું. ગુણનિધિપુર ગોંડળે પધારી પ્રભુ જન કેરી પ્રસન્નતા વધારી ભલી વિધિ ભગવત પ્રસાદજીએ પ્રભુ પ્રતિમા પધરાવી સદવિધિએ. यदि श्री बिहारी लाल जी आचार्य विरचित हरि लीलामृते दसम कलसे भूमानंद मुनिंद्र वाघजी भाई संवादे
આચાર્ય કૃત પ્રતિષ્ઠા નિરૂપણ નામ પંચદશો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ.